તો મિત્રો આજ આવી ગયો તો એક બહુ મસ્ત જગ્યા ઉપર મારા ઘરથી બહુ નજીક છે એ જગ્યા અને ઘણા દાડે પહેલી વાત તો ઘણા દાડે વિડીયો બનાવું છું કારણ કે થોડા કોમમાં વ્યસ્ત હતો એટલા માટે વિડીયો બનાવી શકતો નહોતો એટલા માટે આપણી ચેનલ ઉપર થોડા ઘણા આલાપ પણ મૂકી દીધા હતા બરાબર તો તમે જોઈ શકો છો કે આ રહ્યું આપણે મારા ઘરની નજીક જ રાંદલ માતાજીનું મંદિર છે તો પણ અત્યારે હું તમને લઈ જવાનો છું કારણ કે અત્યારે પણ થોડું કોમ હતું એટલા માટે નજીક જ વિડીયો બનાવવાનું વિચાર્યું અને એકનો વિડીયો બનાવેલો હતો કદાચ બહુ વહેલા પણ હાલમાં કોઈ વિડીયો બનાવ્યો નહોતો એક કીધું કોઈ વિડીયો બનાવી દઉં અને તમને માતાજીના દર્શન વહેલા કરાવી દઉં તો ચાલો આપણે બધા સાથે જઈએ આપણે માતાજીના મંદિરે અને તો જઈને દર્શન કરીએ બાકી જતાં પહેલાં હું તમને આજુબાજુનું લોકેશન બતાવી દઉં કે બહુ મસ્ત લોકેશન છે જો ખાલી ભોખરા ઉપર માતાજીનું મંદિર છે અને આપણે ટોકન જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો આપણે બધા સાથે જઈએ અને માતાજીના તમને દર્શન કરાવી દઉં બરાબર તો તમે વિડીયો બનાવી રહેજો આપણે અહીંથી સીડીઓના માધ્યમથી ઉપર જવાનું છે બાકી પહેલાં પણ એકનો વિડીયો બનાવેલો જ હતો અને હાલ ફરીથી વિડીયો બનાવવા આવી જશું બહુ વહેલા 12 મહિના જેવું થઈ ગયું એ વખતે બનાવ્યો તો જો આ બાજુથી બહુ મસ્ત લોકેશન દેખાય બાકી ઉપર જઈને પણ હું તમને બતાવું તો અહીંથી બહુ મસ્ત લોકેશન દેખાય અને અહીંથી સીડીઓના માધ્યમથી જાઉં છું મંદિર તરફ તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો તો ફાઇનલી આપણે માતાજીના મંદિરના નજીક પહોંચી ગયા છીએ તો આપણે આ હમી દેખાય એ ગુફા છે અને ગુફાની અંદર આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો તમે વિડીયો બનાવો હું તમને પણ દર્શન માતાજીના કરાવી દઉં તો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ તમે જોઈ શકો છો કે આ બાજુ 2 પથરા છે મોટા અને એના અંદર ગુફા છે અને ગુફાની અંદર જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો હું અંદર પહોંચી ગયો છું તો આપણે તમને પહેલાં માતાજીના દર્શન કરાવી દઈએ તો એક અંધારું છે એટલા માટે હું લાઇટ બીજી કરી નાખું છું તો તમે માતાજીના દર્શન કરી લો તો મિત્રો મેં અગરબત્તી કરી લીધી છે માતાજીની અને તમે માતાજીના દર્શન કરી લો અને ઉપર જુઓ કે આ 2 બાજુ પથરા છે અને પથ્થરોના વચ્ચે એક માતાજીનું મંદિર છે તો આ માતાજીનું દર્શન તમે કરી લો બરાબર અને આ બાદ તમે જોઈ શકો છો ઉપર પથરા છે એ બધા અડી રહ્યા છું એકદમ પડી એવું લાગે છે પણ પડી એવું નહીં બાકી એનું લોકેશન હું તમને મેન્શન કરી દઉં તો કોઈ બીને દર્શન કરવા આવવું હોય તો તમે આવી શકો છો અને જે કોઈને રસ્તો ના જડે તો કમેન્ટની અંદર પણ લખી શકો છો આપણે તો એનું લોકેશન તમને આપી દઈશું બાકી હોય કે મસ્ત લોકેશન છે ભોખરાની ઉપર પણ તો એ પણ તમને બતાવી દઉં તો ચાલો આપણે નેચર જઈએ એમ હોયથી માતાજીના દર્શન કરી લીધા છે અને નેચર જઈને પણ તમને લોકેશન બતાવી દઉં બધું તો અહીંથી આપણે સીધા નેચર જઈ રહ્યા છીએ બરાબર તો અરે માતાજીનું બીજું મંદિર તો આ બીજું મંદિર છે માતાજીનું આપણે જે મેન થોડું કહેવાય એ હરિયત છે બરાબર તો તમને આજુબાજુનું લોકેશન બતાવો કે અહીંથી જેટલું મસ્ત દેખાય છે જો અહીંથી આ બધું લોકેશન છે બહુ મસ્ત લોકેશન દેખાય છે બાકી ભોખરાના ઉપર થોડા જઈને પણ તોકન પણ તમને લોકેશન બતાવી દઉં છું તો તમે વિડીયો બન્યા રહેજો અને આવા લોકેશન તમને ગામડામાં જ જોવા મળે બાકી બજારમાં આવું જોવા મળે ના એટલે આવું જોવું હોય તો તમારે ગામડામાં જ આવવું પડે તો આપણે અહીંથી જઈએ છીએ ભોખરાના ઉપર અને તોકન તમને લોકેશન બતાવું છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે માતાજીના દર્શન તમને કરાવી લીધા અને અમે પણ દર્શન કરી લીધા છે અને અમે જઈએ છીએ અહીંથી સીધા ભોખરા ઉપર તો તોનું લોકેશન તમને બતાવીએ છીએ તો તમે વિડીયોની અંદર બના રહેજો તમે જોઈ શકો છો અમે 2 ભાઈઓ અહીંથી જઈએ છીએ ભોખરાના ઉપર તો આટલું હતું માતાજીનું મંદિર અને હવે સાઈડમાંથી આવવાનો રસ્તો છે તો અહીંથી ઉપર આવી જવાય છે બાકી જો હારી આજુબાજુનું લોકેશન અને તમે વિડીયો બનાવ્યો અમે અહીંથી સીધા જઈએ છીએ ભોખરા ઉપર અને તો જઈને તમને લોકેશન બધું બતાવી દઈએ છીએ તો ચાલો અહીંથી સીધા જઈએ રસ્તે થઈને ભોખરાની ઉપર પણ
ફાઇનલી બોખરાની ચોટી પર પહોંચી ગયા છીએ અને તો જઈને તમને લોકેશન બતાવીએ. પહોંચી જ જાય છીએ આમ તો, પણ એમ કે શહેર થોડા ઊંચા જઈએ. એક લોકેશન થોડું મસ્ત દેખાય તો આપણે ઓય જવાનું છે. એટલા જ એને વિડીયો બનાવવાનો છે કે તમે વિડીયો બનાવી લેજો. તમે જોઈ શકો છો કે આપણે ફાઇનલી આવી ગયા છીએ જે જગ્યા આવવાનું હતું. એટલે તો અહીંથી આજુબાજુ કોરે મને બધું બહુ મસ્ત લોકેશન દેખા. જો બહુ મસ્ત લોકેશન છે. તમે કદી જોયું નહીં એવું લોકેશન છે. જો ખાલી વિડીયોની અંદર અને અહીંથી એ શહેરના બોખરા પણ દેખાય છે અને મુકેશ્વર ડેમ પણ દેખાય છે. તો પહેલાં તમે બતાવું મુકેશ્વર ડેમ. તો એ હોમો દેખાય એક્ઝેક્ટ આ દેખાય વ્હાઈટ કલરનો, એટલે છે મુકેશ્વરનો ડેમ. અને આમાં તમને બતાવવાનો છું એ શેભરના બોખરા. તો તમે વિડીયો બન્યા રહો તો તમે જોઈ શકો છો. આર્યા એ શેભરના બોખરા છે. હોમો દેખાય એ ગરુડનો બોખરો છે અને આ બાજુ બીજો રહે અને આ જૂના શેભરનો બોખરો રહ્યો છે. તો જો અહીંથી બહુ મસ્ત લોકેશન દેખાય છે. તો તમે કમેન્ટ કરીને બતાવો કે આ લોકેશન કેવું છે અને તમારે આવા સારા લોકેશનના વિડીયો જોતા હોય તો એ પણ કમેન્ટ કરીને બતાવજો. તો આપણે એ ટાઈપના પણ વિડીયો બનાવવાના ચાલુ રાખશું. બરાબર, જો પહેલાં તમે લોકેશન જોઈ લો. બહુ મસ્ત રીતે બહુ મસ્ત લોકેશન છે. આજુબાજુથી તમને બતાવી દઉં લોકેશન. બહુ મસ્ત રીતે દેખાય છે લોકેશન, જોઈ શકો છો તમે વિડીયોની અંદર. બાકી તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને પણ બતાવી દેજો. અને જો આર્યા શેભરના બોખરા તો આપણે એ બાજુ પણ થોડા જઈએ અને એમને જો એમ પણ બતાવીએ. તો જોઈ શકો છો આ બાજુનું લોકેશન કેવું મસ્ત છે. જો મસ્ત હરિયાળી છે. આવું તમને ગામડામાં જ જોવા મળે. આજુબાજુ મસ્ત ખેતર છે. આ બાજુ બોખરો છે, આ બાજુ એ બોખરો છે અને આ બાજુ પાછળ પણ બોખરા છે. બહુ મસ્ત જગ્યા છે. આવું તમને ગામડામાં જોવા મળે. બાકી સિટીઓમાં આવું લોકેશન જોવા મળે ને, હરિયાળી બધી. અને એટલા માટે જ આપણે પર્યાવરણને બચાવીને રાખવું પડે, જંગલોને બચાવીને રાખવા પડે. બરાબર, કારણ કે હાલ તો ઘણું બધું ચાલે જ છે. ફેક્ટરીઓ બધી એવી કે જે જંગલોને કાપવા ઉપર બેઠું, પણ એમાં એટલી ખબર નહીં કે આ જે સૌંદર્ય છે એ જંગલોના કારણે જ છે. બરાબર, તો એ પણ બધું ધ્યાનમાં રાખવું પડે. બાકી જો હારી બહુ મસ્ત લોકેશન બધું. અને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું તમારા માટે આવા બહુ મસ્ત વિડીયો લેતો આવું. તો ચાલો મિત્રો, મળીએ આપણે એક નવા વિડીયો અને નવી જગ્યા સાથે.